હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચાલો, આજે આપણે વાત કરવાની છે ક્લાસ 11 ચેપ્ટર નંબર 11 થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટરની અંદર આપણા નેક્સ્ટ કન્સેપ્ટની એટલે કે હીટ કોન્વેક્શન. રેડી? તમને યાદ જ હશે કે આપણે લોકોએ લાસ્ટ લેક્ચરની અંદર હીટ કન્ડક્શન જે કમ્પ્લીટ કર્યું હતું, બરાબર છે? તો અત્યારે આપણે હીટ ટ્રાન્સફરની અંદર એના સેકન્ડ ટાઈપની અંદર પહોંચ્યા છીએ, બરાબર? હીટ કોન્વેક્શન એટલે કે આપણે વાત થઈ હતી પ્રમાણે એના 3 ટાઈપ્સ છે: હીટ કન્ડક્શન, હીટ કોન્વેક્શન એન્ડ હીટ રેડિયેશન, બરાબર છે? તો હીટ કન્ડક્શન આપણે લાસ્ટ ટાઈમ પૂરું કર્યું હતું, જેને આપણે ફટાફટ એકવાર રિવાઇઝ કરીએ તો હીટ કન્ડક્શનમાં લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ, તમને યાદ હોય તો, જે બ્લોક્સ કયો તમે એને બાર્સ કયો તો રોડ્સ કયો, એના માટેના સિરીઝ અને પેરેલલ કોમ્બિનેશન સ્ટડી કર્યા હતા, બરાબર છે? કે 2 બાર્સ છે કે 3 બાર, તો તમને કોઈ પણ n જેટલા બાર્સ આપે તો એની જો સિરીઝમાં રાખવામાં આવે તો શું થાય, યાદ છે? તો જો બાર્સ યાદ રાખજો સિરીઝમાં હશે તો શું થશે ભાઈ? તો જે રીતે કરંટ ઇલેક્ટ્રિસિટીના કન્સેપ્ટમાં થાય છે કે કરંટના કન્સેપ્ટમાં થાય છે, બરાબર? કે આની અંદર હીટ કરંટ છે એ કેવો રહેશે, યાદ રાખજો, દરેક બારમાં સેમ રહેશે. એટલે કે તમે લોકો H1 = H2 = H3 = H4 તમે લખી શકો છો. રેડી છે? અને તમે જોવા જાઓ તો દરેક બારની અંદર ટેમ્પરેચર ડિફરન્સ કેવો હશે એ અલગ હશે. આવું જ આપણે લોકો કરંટના ચેપ્ટરમાં બોલતા, બરાબર? રજિસ્ટર માટે કે ભાઈ રજિસ્ટર તમે સિરીઝમાં મૂકી દો તો બધા રજિસ્ટરમાં કરંટ સેમ હશે, બટ વોલ્ટેજ એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ બધા રજિસ્ટરમાં કેવો હશે, અલગ હશે. યાદ છે? તો સેમ અહીંયા એ જ વસ્તુ લાગુ પડશે કે ભાઈ હીટ કરંટ સેમ હશે, ટેમ્પરેચર ડિફરન્સ અલગ હશે, બરાબર છે? અને એની અંદર આપણે ઘણા બધા કેસીસ છે એ સોલ્વ કર્યા હતા, બરાબર છે? જેમાંથી આપણે એક કેસની મેઇન વાત કરી કે ભાઈ 2 બ્લોક્સ છે, બરાબર? એ સિરીઝમાં મૂકવામાં આવે તો એની ઇક્વિવેલન્ટ થર્મલ કન્ડક્ટિવિટી કેટલી થાય? તો એ આપણે મળતી હતી સિરીઝ માટે 2k1k2/2. યાદ છે ભાઈ? સિરીઝ હોય, અરે 2k1 × k2 upon k1 + k2, બરાબર ને? તો આ રીતનું ઇક્વેશન મળતું હતું. એટલે કે બંનેનું મલ્ટિપ્લિકેશન અપોન બંનેનું એડિશન અને મલ્ટીપ્લાય બાય શું આવશે? 2 આવશે. સેમ કે ભાઈ જો 2 બ્લોક છે ભાઈ એ પેરેલલમાં હોય તો શું થશે? કેવું કે પેરેલલની અંદર હીટ કરંટ બધા બ્લોકમાં કેવો ભાઈ ડિવાઈડ થઈ જશે, એટલે અલગ અલગ હશે, બરાબર છે? જ્યારે બધા બ્લોક માટે જે ટેમ્પરેચર ડિફરન્સ છે જે તમે લેશો T1 - T2 કે ડેલ્ટા T, એ કેવું રહેશે? સેમ રહેશે. એટલે સેમ ચીજ આપણે લોકો કરંટના ચેપ્ટરમાં બોલતા કે ભાઈ જો રજિસ્ટર્સ છે, બરાબર, એ પેરેલલમાં રાખેલા હોય તો બધા રજિસ્ટર્સની અંદર કરંટ છે એ શું થશે? ડિવાઈડ થશે. જ્યારે વોલ્ટેજ કેવો રહેશે? સેમ. ને આવું આપણે 10thમાં પણ જોઈ ગયા છીએ, બરાબર ને? તો એ પેરેલલ કોમ્બિનેશનમાં આપણે શું કર્યા હતા ભાઈ? ઘણા બધા કેસીસ સ્ટડી કર્યા હતા. એમાંથી આપણે 2 પેરેલલ બ્લોક્સ છે એ મૂકેલા હોય, બરાબર છે? તો એની ઇક્વિવેલન્ટ થર્મલ કન્ડક્ટિવિટી કેટલી થાય એના ઇક્વેશનની આપણે વાત કરી તો આપણને ઇક્વેશન મળતું હતું, યાદ છે? k1 + k2 /2, બરાબર છે? અને થર્ડ કેસ આપણે સોલ્વ કર્યો તો યાદ હોય તો કે ભાઈ 2 બ્લોક્સ છે કે 2 રોડ્સ કે 2 બાર્સ છે અને આ રીતે કનેક્ટ કરવામાં આવે તો બેની વચ્ચે જે જંક્શન બને કે બેની વચ્ચે જે કોન્ટેક્ટ હોય એનું ટેમ્પરેચર Tx છે એ કેટલું થાય, બરાબર છે? તો એનું પણ આપણે પ્રૂફ કર્યું હતું, જેનું ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. અને અધરવાઇઝ તમે શું કરી શકો છો? મેં તમને કીધું એ પ્રમાણે કે H1 = H2 = H3, જેટલા બ્લોક્સ આપ્યા હોય એ પ્રમાણે H1 = H2 એ લઈ અને એના ઇક્વેશન મૂકીને તમે લોકો, બરાબર છે, જે ટેમ્પરેચર તમને Tx માંગ્યું હોય તમે ફાઇન્ડ કરી શકો છો, બરાબર છે? તો ચલો, આટલી આપણે વાત થઈ હતી. ઓકે, તો અહીંયાથી આપણે કન્ટિન્યુ કરી તો મેં તમને વાત કરી હતી પ્રમાણે કે ભાઈ હીટ કન્વેક્શન છે એની અંદર કોઈ મેથેમેટિકલ ઇક્વેશન કેવું કંઈ નહીં આવે, બરાબર છે? આની અંદર શું આવશે? ઓનલી થિયોરી આવશે. તો એનસીઈઆરટીમાં જે થિયોરી આપેલી છે એ થિયોરી આપણે વર્ડ ટુ વર્ડ જે જરૂરી છે એ બધા કી પોઈન્ટ સાથે મસ્ત રીતે બરાબર કમ્પ્લીટ કરવાના છીએ. અને નેક્સ્ટ ટાઈમ આપણે વાત થઈ હતી પ્રમાણે આ ચેપ્ટરનો કે હીટ ટ્રાન્સફર જે આપણે ભણી છીએ એનો લાસ્ટ પાર્ટ એટલે કે હીટ રેડિયેશન આવશે, બરાબર છે? જેની અંદર તમે 2 થી 3 અલગ અલગ સાયન્ટિસ્ટના શું કરશો ભાઈ? લો સ્ટડી કરશો ને એમાં પાછું થોડું મેથેમેટિકલ ઇક્વેશન છે, બરાબર છે, એ તમારે યાદ રાખવાના આવશે કે જે MCQમાં સોલ્વ કરવાનું કામ આવશે, બરાબર છે ને? તો આ રીતનું આપણું પ્લાનિંગ છે. ચલો, તો આજે હીટ કન્વેક્શન છે એક જ લેક્ચરનું કામ છે, આરામથી કમ્પ્લીટ થઈ જશે. ચલો, તો આપણે બેઝિક સ્ટાર્ટ કર્યું ત્યારે વાત થઈ હતી કે ભાઈ હીટ કન્વેક્શન છે એ હીટ કન્ડક્શનથી કઈ રીતે અલગ પડે છે, કેવું જોઈએ? તો કે યાદ કરો પહેલાં હિટ કન્ડક્શનમાં શું હતું? તો કે એમાં જે પાર્ટિકલ્સ છે એ વાઇબ્રેશન કરી અથવા તો ઓસિલેશન્સ કરી અને પોતાને મળેલી જે હીટ છે એ શું કરતા હતા ભાઈ? ઇન ધ ફોર્મ ઓફ વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જી પોતાના નેબરિંગ પાર્ટિકલ્સ છે એને પાસ કરતા હતા. અને આખો જે સબસ્ટન્સ કે આખો જે તમારો જે બાર છે, બરાબર, બ્લોક, એ શું થતો હતો ભાઈ? હીટ એટલે કે ગરમ થતો હતો, બરાબર છે? અને જેમાં હીટ ફ્લો થતી હતી જેને આપણે કહેતા હતા હીટ કન્ડક્શન. તો અહીંયા એવું તો નહીં થાય.
તો આની અંદર શું થશે આપણે વાત કરી હતી બરાબર કે આમાં શું થશે પાર્ટિકલ્સ છે એ એકચ્યુઅલી શું થશે મૂવ થઈ અને હીટને ટ્રાન્સફર કરશે બરાબર છે. તો એની પેલા ડેફિનેશન છે ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરી એકદમ બેઝિકથી ફટાફટ કે it is the transfer of heat. It is the transfer of heat in which particles will, હવે આ જે વર્ડ આવે એ મેઇન તમારે ખાસ હાઇલાઇટ કરવાનો છે બરાબર. પાર્ટિકલ્સ વિલ એકચ્યુઅલી મૂવ. રેડી? પાર્ટિકલ્સ વિલ એકચ્યુઅલી મૂવ, કે ભાઈ રિયલમાં પાર્ટિકલ શું કરે છે ભાઈ મૂવમેન્ટ કરે છે. ઉમાં તો શું હતું ખાલી પાર્ટિકલ્સ એ વાઇબ્રેશન કરતા હતા બરાબર. તો બેનો ડિફરન્સ છે હું તમને ઘણી ઘણી યાદ કરાવતો રહીશ એટલે એ બાને આખું તમને બાય હાર્ટ થઈ જાય બરાબર છે. તો શું થશે ભાઈ પાર્ટિકલ્સ વિલ એકચ્યુઅલી મૂવ એન્ડ it is the transfer of heat in which particles will actually move and hit the substance. બરાબર ને ભાઈ? અને આપણા આખા સબસ્ટન્સને શું કરશે ભાઈ? હીટ કરશે. રેડી છે? તો એનો નેક્સ્ટ આપણે કી પોઈન્ટ લખી બરાબર. થિયોરિટિકલ એમસીક્યુમાં યાદ રાખજો આ બધી વસ્તુ જ કામ આવશે એની ડેફિનેશન જેના જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ બધાય. તો સેકન્ડનો કી પોઈન્ટ શું છે આપણે વાત થઈ હતી ભાઈ? It is mainly shown in fluids. ચલો આ સેકન્ડ કી પોઈન્ટ છે, આ તમને એમસીક્યુમાં કામ આવશે બેઠે બેઠું. તો યાદ રાખજો ફ્લુઇડની અંદર વાય લિક્વિડ અને ગેસ બંને આવી જશે. એટલે હું લખી આપું છું, ઘણાની એ ખબર નહીં હોય બરાબર. એ ફ્લુઇડમાં બે આવે કે એક આવે છે. મોટા ભાગના શું સમજે છે ભાઈ કે ખાલી લિક્વિડ જ આવે. રેડી? તો પાર્ટિકલ્સ છે એ મૂવ થાય એ સોલિડમાં તો પોસિબલ નથી કે ભાઈ સોલિડમાં એવી જગ્યા જ નથી કે ભાઈ પાર્ટિકલ્સ રિયલમાં એકચ્યુઅલી મૂવ થઈને શું કરશે ભાઈ? હીટ ટ્રાન્સફર કરે. તો યાદ રાખજો કે ભાઈ ફ્લુઇડ છે લિક્વિડ કે ગેસ એમાં તો જગ્યા છે બરાબર. એમાં એ પાર્ટિકલ એકચ્યુઅલી મૂવ થઈ અને શું કરશે તો કે એનું ટ્રાન્સફર કરશે હીટનું બરાબર છે. પછી નેક્સ્ટ કી પોઈન્ટ આવશે ભાઈ આપણે એમસીક્યુમાં કામ આવશે ગ્રેવિટેશન વિલ play important role here બરાબર છે. તો ચલો ભાઈ આની અંદર ગ્રેવિટેશન છે એ પોતાનો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. કઈ તો હમણાં આપણે જોવાના જ છીએ એટલે તમને આઈડિયા આવી જશે બરાબર છે. તો ચલો હવે આપણે એના માટેની જે બેઝિક ફિગર છે એને ડ્રો કરી બરાબર. આને પહેલાં લખી લ્યો. ઓકે ચલો તો નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે એની બેઝિક ફિગર જોવાની છે કઈ રીતે કામ કરે છે જોવો જોઈએ. કે સપોઝ એક તમે આ રીતે કંઈક કન્ટેનર લઈ લેશો આ બાજુ તમે એને નીચેથી હીટ પ્રોવાઈડ કરશો ઓકે અને એની અંદર જોજો ભાઈ તમે વોટર ભરેલું છે બરાબર છે. તમે એને નીચેથી હીટ પ્રોવાઈડ કરશો તો શું થશે બોલો જોઈએ? તો કે એની અંદર ખાસ ધ્યાન આપજો શું થશે. આમ તો તમને આઈડિયા છે જ બરાબર કે નીચેના પાર્ટિકલ છે એ પહેલાં વધારે ગરમ થશે એટલે એ વધારે ગરમ થશે એટલે તમને ખબર છે કે એનું જે વોલ્યુમ છે એ શું થશે? એક્સપાન્ડ થશે. હવે જે વોલ્યુમ એક્સપાન્ડ થાય એટલે એની જે ડેન્સિટી શું થશે ભાઈ? ઓછી થશે. એટલે કે એ વેઇટમાં શું થશે? લાઇટ બની જશે. ઇટ વિલ બીકમ લાઇટર બરાબર. તો આ જે વોટર એ શું બની જશે ભાઈ? લખી જ દઉં બરાબર એવું હોય તો યસ તમે ગરમ કરશો એટલે શું થશે ભાઈ? લેસ ડેન્સ વોટર બરાબર. તો આ લેસ ડેન્સ વોટર જે શું થશે ભાઈ? ઉપર જશે. રેડી? ડ્યુ ટુ આ શેના લીધે જોવા મળશે તમને? ધ્યાન આપજો ખાસ. ડ્યુ ટુ બોયન્સી. ચલો ભાઈ બોયન્સી કે બોયન્ટ ફોર્સ કોની કહેવાય? આપણે 9th સ્ટાન્ડર્ડમાં આવતું બરાબર છે. બોયન્સી કે બોયન્ટ ફોર્સ એ તમે ચેપ્ટર 10 ફ્લુઇડ મિકેનિક્સમાં તો સ્ટડી કરવાના છો ત્યાં ખાલી એમને ઉપર છેડી વાત કરી લઈ. તો બોયન્સી કોને કહેવાય? જેની અંદર આપણે લિક્વિડમાં કોઈ પણ વસ્તુ હોય તેના ઉપર તરફ શું થતું હોય? ફોર્સ લાગતો હોય બરાબર છે. તો બોયન્સીના લીધે શું થશે ભાઈ? આ લેસ ડેન્સ જે વોટર છે ભાઈ એ ક્યાં જશે બોલો જોઈએ? ઉપર જશે બરાબર છે. ને ઉપરનું જે મોર ડેન્સ વોટર હોય
બરાબર ને ભાઈ, તમે ગરમ કરશો તો સૌથી પહેલાં તો નીચેનું પાણી કે નીચેનું વોટર જ ગરમ થવાનું સમજાય છે ભાઈ. તો એની ડેન્સિટી સુધા ઓછી થશે, એટલે ડ્યુ ટુ બોયન્સી ક્યાં જશે? ઉપર જશે. અને મોર ડેન્સ ઉપરનું જે વધારે ડેન્સ વોટર હોય, કારણ કે હજી તો એ ઠંડુ છે, હજી ગરમ થયું નથી, તો એ વોટર ક્યાં આવશે ભાઈ? નીચે આવશે. શું કામ? તો કે ડ્યુ ટુ, આપણે ડ્રો કરી જ છીએ બરાબર, રીતે જોવો જોઈએ ઉપરનું પાણી નીચે આવશે. એનું રીઝન શું છે ત્યાં લખું છું બરાબર, ડ્યુ ટુ ગ્રેવિટેશન. આપણે ગ્રેવિટેશનની વાત થઈ આવી ગઈ કે ભાઈ ગ્રેવિટેશનથી તો ઓબ્વિયસ વાત છે નીચે તરફ જ લાગતું હોય, તો ઉપરનું જે વધારે ડેન્સ વોટર છે બરાબર, જેને શું કરશે ભાઈ? તો કે જે ગ્રેવિટેશન છે બરાબર છે એ એને નીચે તરફ બરાબર છે શું કરશે? એટ્રેક્ટ કરશે. પાકું છે, તો ઉપરનું વોટર બધું નીચે આવશે. હવે એ વોટર જે ઠંડુ હતું એ નીચે આવી ગયું, એ વોટર શું થાય? પાછું અહીંયાથી ગરમ થશે બરાબર છે એક્સટર્નલ સોર્સમાંથી. હવે એ વોટરની ડેન્સિટી પાછી શું થાય ભાઈ? ડિક્રીઝ થાય, એટલે એ વોટર ઉપર જાય, ઉપરનું બીજું વોટર જે નીચે આવે. એમ કરતાં 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 તમને ખ્યાલ જ છે કે બધું જ જે વોટર કે પાણી છે એ શું થશે ભાઈ? કમ્પ્લીટલી ગરમ થઈ જશે બરાબર છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે વોટર પાર્ટિકલ્સ છે ભાઈ બરાબર છે, એ વાઇબ્રેટ તો કરતા જ હશે. એટલે યાદ રાખજો, આમાં પણ અમુક પર્સન્ટેજ, અમુક એટલે બહુ ઓછી અથવા તો નેગ્લિજિબલ, આમાં પણ હીટ કન્ડક્શન તો થતું જ હોય બરાબર, કે ભાઈ પાર્ટિકલ્સ છે એ વાઇબ્રેશન કરીને હીટ તો પ્રોવાઈડ કરતા જ હોય. પણ આમાં તો શું છે ભાઈ કે સ્પેસ છે, જગ્યા છે, એટલે પાર્ટિકલ્સ એકચ્યુઅલી મૂવ થઈને શું કરશે ભાઈ? મેઇન તમારું જે હીટ કન્ડક્શન છે એ કોણ કરશે ભાઈ? પાર્ટિકલ એકચ્યુઅલી મૂવમેન્ટ કરીને કરશે. એટલા માટે આપણે એને શું કહીએ? હીટ કોન્વેક્શન કહીએ. રેડી છે? તો ચલો એના જે કી પોઈન્ટ્સ છે એને આપણે ફટાફટ લખી નાખીએ, જેમાંથી તમારા થિયોરિટિકલ એમસીક્યુઝ બની શકે છે બરાબર. જોવો જોઈએ કે ભાઈ વેન વોટર ઇઝ હીટેડ, ભાઈ તમે જ્યારે વોટરને હીટ કરશો તો સૌથી પહેલાં શું થશે ભાઈ? the water in bottom part બરાબર ને, ઇન બોટમ પાર્ટ વિલ એક્સપાન્ડ, કે એનું વસ્તુ એક્સપાન્ડ થતા એટલે કે એનું વોલ્યુમ વધશે એન્ડ બીકમ્સ લાઇટર બરાબર. અને એ શું થશે ભાઈ? થોડુંક લાઇટ બની જશે. નેક્સ્ટ પોઈન્ટ શું હશે ભાઈ? ડ્યુ ટુ બોયન્સી. Due to buoyancy, this light vertical particle will rise to upper part બરાબર છે. આ જે લાઇટ વોટર પાર્ટિકલ્સ એ બધા ક્યાં જશે ભાઈ? વોટર અપર પાર્ટમાં જશે બરાબર છે. and the dense water from top part will move towards bottom part due to ગ્રેવિટેશન બરાબર ને ભાઈ. કે ઉપરનું જે ડેન્સ વોટર એ ક્યાં જશે ભાઈ? ઉપરના ટોપ પાર્ટમાંથી ક્યાં આવશે ભાઈ? નીચે આવશે. શું કામ? તો કે ભાઈ ડ્યુ ટુ ગ્રેવિટેશન, ગ્રેવિટેશનના લીધે બરાબર છે. એન્ડ લાસ્ટ પોઈન્ટ શું છે ભાઈ? એન્ડ ધ સેમ પ્રોસેસ વિલ repeat and whole water will be heated. અને આખું જે વોટર જે શું થશે ભાઈ? ગરમ થઈ જશે બરાબર છે. તો આની અંદર જે ફિનોમિના એપ્લાય થશે શું થશે ભાઈ? હીટ કોન્વેક્શન. તો આ બધા જે કી પોઈન્ટ્સ છે ભાઈ 2 થી 5મી થાય લખતા બરાબર, એટલે જ લખેલા છે કે અત્યારે ચાલો તમને સમજાઈ ગયું તો યાદ હશે બરાબર છે. અમુક ટાઈમ પછી તમે જ્યારે રીડિંગ કરશો અને ત્યારે કાંઈ ખબર નહીં પડે તો ત્યારે આ બધું લખેલું હશે એકદમ ઇઝી લેંગ્વેજમાં બરાબર છે. આ બધું બતાવેલું હશે, યાદ રાખજો. એ જ કામ આવશે બરાબર, કે અમુક ટાઈમ પછી તમે રીડ કરશો તો પછી ત્યારે કંઈ યાદ નહીં હોય. અને જો આપણે આ બધા વિડીયો છે એ પાછા જોવા બેસી તો આપણો થોડો વધારે ટાઈમ વેસ્ટ થાય. જોવો તો સારું જ છે,
તો એના વચ્ચેનો રસ્તો શું છે ભાઈ, કાંઈક લખેલું હશે તો એ વસ્તુ તમને કામ આવશે, બરાબર છે. તો ચલો આ કી પોઈન્ટ્સ લખી દો. એટલે હીટ કન્વેક્શન જેના બે ટાઈપ્સ આવશે એની વાત કરી, બરાબર. ઓકે, નેક્સ્ટ આપણે વાત થઈ પ્રમાણેના બે ટાઈપ્સની વાત કરીએ. હવે જો જઈ there are two types of heat convection. There are two types of heat convection: natural heat convection and forced heat convection. બરાબર છે ભાઈ, કે આની અંદર બે ટાઈપ્સ આવશે, ખાસ ધ્યાન રાખજો. નામ એવું કામ છે, એક નેચરલ અને બીજું આવશે ફોર્સ્ડ. હવે નેચરની અંદર શું થશે ભાઈ, હીટ કોન્વેક્શન જે નેચરલી થતું હશે, કઈ રીતે હમણાં આપણે વાત કરી છીએ અને એના એક્ઝામ્પલ્સ પણ આપણે લખવાના છીએ, બરાબર છે. અને ફોર્સ્ડની અંદર શું થશે ભાઈ, આપણે એને ફોર્સફુલી મતલબ આર્ટિફિશિયલી આપણે શું કરીએ ભાઈ, મેનમેડ આપણી રીતે શું કરી દઈએ ભાઈ, કોન્વેક્શન પ્રોડ્યુસ કરીએ છીએ. આની અંદર શું થતું હશે, નેચરલી કોન્વેક્શન પ્રોડ્યુસ થતું હશે, બરાબર. તો આની અંદર આપણે એના બેઝિક કી પોઈન્ટની વાત કરી. અહીંયા શું આવશે ભાઈ, here heat will be transferred naturally. હવે જે કી પોઈન્ટ આવે છે ખાસ કામ છે એમસીક્યુ માટે, નેચરલી due to density difference. બરાબર, આ તમારા માટે ખાસ કી પોઈન્ટ છે, ધ્યાન આપજો ભાઈ. કે તમે હમણાં જે આપણે શીખા, બરાબર, એટલે આપણે ડ્રોઈંગ કર્યું જોવો જોઈએ કે હમણાં તમે શીખા કે ભાઈ આની અંદર ડેન્સિટી ડિફરન્સ પ્રોડ્યુસ થતો હતો, એટલા માટે આમાં હીટ કોન્વેક્શન પ્રોડ્યુસ થયું, એટલે કે પાર્ટિકલ્સ શું થયા, એકચ્યુઅલી મૂવ થયા, બરાબર છે. તમે જોઈ શકો છો કે ભાઈ નીચેનું જે વોટર છે એ લેસ ડેન્સ થયું, ઉપરનું વોટર છે એ તો ઓલરેડી જે હતું એ જ ડેન્સિટી રહેશે, પણ એના કરતાં નીચેનું વોટર ગરમ થવાથી એક્સપાન્ડ થાય એટલે એની ડેન્સિટી ઘટશે. તો ડેન્સિટીમાં ડિફરન્સ આવ્યો એટલા માટે શું થયું ભાઈ, ઉપરનું વોટર નીચે આવશે એટલે નીચેના વોટરને ડિસ્પ્લેસ કરશે, એટલે નીચેનું વોટર ક્યાં જશે ભાઈ, ડિસ્પ્લેસ થઈને ઉપર જશે. આખી વસ્તુ સમજાય છે. તો જે ડેન્સિટી ડિફરન્સ છે એના લીધે શું થયું ભાઈ, આજે આપણું કોન્વેક્શન જે પ્રોડ્યુસ થયું, સમજાય છે ભાઈ. તો એ તમને એમસીક્યુમાં કામ આવી જશે, યાદ રાખજો, બરાબર. તો નેચરલી શું થતું હોય ભાઈ, ડેન્સિટી ડિફરન્સના લીધે નેચરલી શું થતી હોય, તમારી હીટ છે એ ટ્રાન્સફર થતી હોય નેચરલી, બરાબર. તો એને કહેવાય નેચરલ હીટ કન્વેક્શન. હવે જે આના એક્ઝામ્પલ તો આપણે લખશું જ, આપણે આખું પ્લાનિંગથી જ આગળ વધી છીએ, અને એ ત્રણેય એક્ઝામ્પલ હમણાં 5 થી 10 મિનિટ પછી આપણે બહુ ડિટેલમાં જોવાના છે. એટલે આખું હીટ કન્વેક્શન જે નેચરલ તમને એમને સમજાઈ જશે, બરાબર. કારણ કે એટલું ડિટેલમાં આવશે. એના 3 એક્ઝામ્પલ પહેલાં આપણે ખાલી અત્યારે તો શું લખી છીએ, જસ્ટ એના એક્ઝામ્પલ લખી છીએ, પછી હમણાં ડિટેલમાં આપણે એને સ્ટડી કરશું કે ડ્રોઈંગ કરીને, બરાબર. તો ફર્સ્ટ એક્ઝામ્પલ આવશે, જોવો જોઈએ, સી બ્રિજ, બરાબર. સેકન્ડ આવશે ગ્રાઉન્ડ વેવ્સ. આ શું છે એ તમને હમણાં બહુ ડિટેલમાં આપણે સ્ટડી કરશું એટલે ખ્યાલ આવી જ જશે, તમારે પૂછવું નહીં પડે, બરાબર. અને થર્ડ આવશે ટ્રેડ વાઇન્ડ, બરાબર. જે ફરીથી કહું છું, સી બ્રિજ, ગ્રાઉન્ડ વેવ્સ એન્ડ ટ્રેડ વાઇન્ડ, બરાબર છે. એના 3 એક્ઝામ્પલ છે. તો આમ તો તમે જુઓ તો નામ ઉપરથી તમને આઈડિયા આવી જાય, જોવો જોઈએ કે આ બધા જે નામ છે એના ઉપરથી ખબર પડી જાય કે આ બધા નેચરલ એક્ઝામ્પલ છે, સમજાય કે એમાં આપણે ફોર્સફુલી કંઈ કરતા નથી. ઓટોમેટિકલી શું થાય છે ભાઈ, હીટનું કોન્વેક્શન થાય છે, એટલે હીટ છે બરાબર એ ટ્રાન્સફર થાય છે, એના જે પાર્ટિકલ છે એકચ્યુઅલી મૂવ થઈને, બરાબર. અને સામેની બાજુ આપણે વાત કરી, જોવો જોઈએ, હિયર heat will transfer due to forcefully with the help of સ્ટીરર, ફેન. એટલે કે તમે શું કરો છો ભાઈ, આર્ટિફિશિયલી કે ભાઈ ફોર્સફુલી શું કરો છો, સ્ટીરર સમજે કોઈ વસ્તુથી તમે એને હલાવીને શું કરો ભાઈ,
એમાં હીટ ટ્રાન્સફર કરો ભાઈ. ફેન, આ તમે જે પંખો ચાલુ કરો છો એ શું છે ભાઈ? એક જાતનું હીટ કન્વેક્શન જ છે, ફોર્સ હીટ કન્વેક્શન છે. તમે એસીમાં બેસો તો એ શું છે? તમે રેફ્રિજરેટર સ્ટાર્ટ કરો તો એ શું છે? રેફ્રિજરેટર ચલાવો તો એ શું છે? કયો જોઈએ બરાબર છે. પછી બાઇકની અંદર, કારની અંદર જે આપણે રેડિએટર, કારની અંદર તમને જોવા મળે છે બરાબર છે. રેડિએટર શું છે ભાઈ? એ બધા આપણે એની અંદર આપણે ફોર્સફુલી શું કરી છીએ ભાઈ? હીટ છે એ ટ્રાન્સફર કરી છીએ બરાબર. એક્ઝોસ્ટર ફેન, ચલો જે કિચનની અંદર એક્ઝોસ્ટર ફેન હોય છે બરાબર, એક્ઝોસ્ટ ફેન હોય છે એ શું છે? કયો જોઈએ એ પણ શું કરે છે ભાઈ? ફોર્સફુલી જે એ હીટને કે એરને ટ્રાન્સફર કરે છે ને, સમજાય? તો આ તો એક્ઝામ્પલ અમુક લખ્યા છે આપણે, જરૂરી હોય એવા બરાબર. વિથ ધ હેલ્પ ઓફ સ્ટીરર ફેન, પંપ એટસેટ્રા બરાબર ને ભાઈ. પંપ છે તો એ બધા બ્લોઅર આવે, બ્લોઅર ફેન આવે, તો કેટલા બધા એક્ઝામ્પલ છે બરાબર. સ્ટીરર ફેન, પંપ એટસેટ્રા. તો ચલો જરૂરી હતું એટલે મેં લખ્યું છે, જોવો જોઈએ કે હિયર હીટ વિલ ટ્રાન્સફર ફોર્સફુલી વિથ ધ હેલ્પ ઓફ સ્ટીરર ફેન, પંપ એટસેટ્રા. કે ભાઈ આ બધા આપણા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીએ અને આપણે શું કરીએ ભાઈ? હીટને ફોર્સફુલી જો ટ્રાન્સફર કરતા હોય બરાબર છે, તો એમાંય પાર્ટિકલ્સ શું થશે? એકચ્યુઅલી મૂવ થશે, એર પાર્ટિકલ છે. એટલે મેં તમને કીધું ને કે આ ફ્લુઇડમાં જોવા મળે. હમણાં જે આપણે એક્ઝામ્પલ ડ્રો કર્યું હતું એ શેનું હતું ભાઈ? લિક્વિડનું હતું. અને આ એક્ઝામ્પલમાં તમે એરની વાત કરો તો ગેસ કે એરની વાત તમે કરો તો એ શું થઈ જશે ભાઈ? ફ્લુઇડ જ કહેવાશે, ગેસ પાર્ટિકલ છે, સમજાય? તો આ બધાથી શું થશે? એ એકચ્યુઅલી મૂવ થઈ અને હીટને શું કરશે? ટ્રાન્સફર કરશે બરાબર છે. ચલો આના આપણે એક્ઝામ્પલ્સની વાત કરી તો આના એક્ઝામ્પલ તો મેં તમને હમણાં કીધા, ઘણા બધા તમે લઈ શકો છો બરાબર. રેડિએટર છે, ફેન છે, બ્લોઅર છે બરાબર છે, એર બ્લોઅર કે આપણે જે યુઝ કરીએ છીએ બધી વસ્તુ. પછી રેફ્રિજરેટર જે એસી છે, ઘણા એક્ઝામ્પલ લઈ શકો છો. પછી આપણે એનસીઈઆરટીમાં આપેલું છે બરાબર છે, એ એક્ઝામ્પલ આપણે ખાસ લઈ લીધા કે બેઠે બેઠું તમને એમસીક્યુમાં કામ આવશે, યાદ રાખજો. પમ્પિંગ ઓફ હાર્ટ, રેડી? કે જે આપણું હાર્ટ છે, ખાસ સાંભળજો, આ એક્ઝામ્પલ જે એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર, થિયોરિટિકલ એમસીક્યુ માટે. કે ભાઈ પમ્પિંગ ઓફ હાર્ટ છે, અથવા તો જે હાર્ટના પમ્પિંગથી જે આપણા બોડીમાં બ્લડ સર્ક્યુલેશન થાય છે એના માટે કયું એક્ઝામ્પલ એપ્લાય થાય? તો ત્યારે તમારે ટીક કરવાનું હીટ કોન્વેક્શન. એની અંદરનું તો કદાચ ન પૂછે તો આપણે તો કરાવ્યું છે, વાત થાય છે. જનરલી તમને એમ પૂછે કે ભાઈ કોન્વેક્શન થાય, કન્ડક્શન થાય કે રેડિયેશન થાય, તો તમે શું ટીક કરશો? બોલો છે હીટ કોન્વેક્શન. કેમ? તો કે ભાઈ આપણા જે બ્લડ પાર્ટિકલ છે એ શેમાં આવશે? ફ્લુઇડમાં જ આવશે. ફ્લુઇડમાં કેમાં? તો કે લિક્વિડમાં. તો આપણા જે બ્લડ પાર્ટિકલ છે એટલે કે બ્લડ છે બરાબર છે, એ હાર્ટના લીધે આપણું હાર્ટ છે એ શું કરે છે ભાઈ? કન્ટિન્યુઅસલી ફોર્સફુલી પમ્પિંગ કરી અને શું કરે છે ભાઈ? બ્લડને આપણા આખા બોડીમાં સર્ક્યુલેટ કરાવે છે. એનાથી શું થાય? તમે બધા બાયોલોજીવાળા હોય તો તમને ખ્યાલ જ હોય બરાબર છે કે આપણા બોડીનું જે ટેમ્પરેચર છે શું રહેશે ભાઈ? મેન્ટેન રહેશે બરાબર છે. આપણા બોડીની હીટને શું કરશે? મેન્ટેન રાખશે. તો બ્લડ સર્ક્યુલેશન થાય છે, એમાં બ્લડ પાર્ટિકલ્સ એકચ્યુઅલી મૂવ થાય છે, સમજે છે ભાઈ? અને પમ્પિંગથી એટલે કે ફોર્સફુલી બરાબર છે મૂવ થાય છે. નેચરલી તો મૂવ થતા નથી બરાબર છે, ઓટોમેટિક બ્લડ આખા બોડીમાં ફર્યા રાખે એવું તો છે નહીં. તમને બધાને મારા કરતાં વધારે ખબર હોય, સાચું? તો હવે સમજાઈ ગયું. તો એને પછી શું કહેવાય? ફોર્સ્ડ હીટ કન્વેક્શન, અથવા તો આપણું મેઇન કહેવાય હીટ કન્વેક્શન. ખ્યાલ આવી ગયો ભાઈ? તો આ બધા બેઝિક એક્ઝામ્પલ છે જે આપણે જોઈએ જ છીએ બાઇકની અંદર, કારની અંદર, આપણા ઘરે, આપણી આસપાસ. પાકું છે ભાઈ? એવા તો કેટલા એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. તો હવે એનસીઈઆરટી પ્રમાણે આપણે આગળ વધી તો આ 3 એક્ઝામ્પલ્સ છે બરાબર છે, એને આપણે ડિટેલમાં સ્ટડી કરવાના છે. એ એક્ઝામ્પલ તમે સ્ટડી કરો એટલે આજનું આપણું કામ પૂરું, એટલે કે હીટ કન્વેક્શનથી પૂરું થઈ જાય બરાબર છે. તો પહેલાં આપણે એની બેઝિક ડેફિનેશન એ બધું બેઝિક જોયું કે કઈ રીતે કામ કરે છે બરાબર. પછી આપણે એનું લિક્વિડવાળું એક્ઝામ્પલ લીધું અને હવે આપણે એના નેચરલ એક્ઝામ્પલ લઈશું બરાબર છે. તો આ રીતે હીટ કન્વેક્શન છે એ કામ કરશે. ચલો લખી લો ફટાફટ. એટલે આ 3 એક્ઝામ્પલ છે એને આપણે વિથ ડ્રોઈંગ મસ્ત રીતે સમજવાના છે બરાબર. તો નેક્સ્ટ જોતા જો ભાઈ, ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે વાત થઈ એ પ્રમાણે આપણે લેશું. ફર્સ્ટ એક્ઝામ્પલ સી બ્રીઝ. જો નામ એવું કામ છે, સી બ્રીઝ એટલે શું થાય તમને ખ્યાલ જ છે? આપણે હિન્દીમાં કહીએ તો ઓલું કહેવાય ને દરિયાઈ લહેરે બરાબર ને ભાઈ? દરિયાઈ લહેરે તમે પિક્ચરમાં એમાં સાંભળતા હોય નામ. તો ભાઈ આપણે કહેવાનો મતલબ શું છે કે જ્યારે તમે દરિયા પાસે કે ક્યાંય પણ, દરિયાની વાત નથી, ક્યાંય પણ તમે પોન્ડ એટલે કે લેક્સ છે, પોન્ડ છે, ક્યાંય પણ તમે જાશો પાણીના એટલે કે વોટર કોઈ પણ સોર્સિસ છે એની આજુબાજુ બરાબર છે, તો તમને કઈ રીતે ઠંડી હવાનો અહેસાસ થશે અથવા તો કઈ રીતે ગરમ હવાનો અહેસાસ થશે એના ઉપર આખી ચર્ચા છે. પાકું. તો સી બ્રીઝ મતલબ શું થશે ભાઈ? જે આપણી જે કુલ એર છે અથવા તો હોટ એર છે એનો કરંટ બરાબર. અહીંયા કરંટ એટલે શું થાય ખબર છે ને? એની લહેર બરાબર છે. તો ચલો આમાં મેઇન ડ્રોઈંગ જ છે, ડ્રોઈંગ ઉપર જ આગળ વધવા છે, કાંઈ લખીશ નહીં. ડ્રોઈંગની અંદર જ આપણે શું કરશું? જેટલું નેસેસરી છે એ બધું લખી નાખશું બરાબર છે. ને આમાં પણ 1 પોઈન્ટ 1-2 પોઈન્ટ એમ તો આપણે લખશું જે તમારા એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. અને એ પોઈન્ટ છે એ મેં તમને સ્પેસિફિક હિટ કરાવ્યું ત્યારે મેં ડિસ્કસ કર્યું હતું. મેં તમને કીધું હતું કે ભાઈ આપણે લોકો આગળ જતા એક જગ્યાએ આપણે ભણશું ત્યારે હું તમને યાદ કરાવીશ
તો એ દિવસ આપણે પહોંચી ગયા છે. હું તમને હમણાં યાદ કરાવીશ કે બરાબર તમને યાદ છે કે નહીં. ચલો જોતા જાજો ખાસ શું કહેવા માંગે છે, કઈ રીતે કામ કરશે. રેડી? ચલો એક આપણે ફ્રેમ બનાવી નાખી મસ્ત. બરાબર, અહીંયા સપોઝ ફોર એક્ઝામ્પલ આપણે વાત થઈ પ્રમાણે દરિયાનું પાણી છે કે સી વોટર છે. બરાબર, તમે જોઈ શકો છો. ચલો બધે નામ લખતા જઈએ આપણે ખાસ. બરાબર છે, ઓકે. અને અહીંયા શું છે ભાઈ, તો કે એક જ મિનિટ અહીંયા લખી નાખી. હા, ચલો આ બાજુ શું છે ભાઈ, ગ્રાઉન્ડ છે. એટલે કે આજુબાજુ જે આપણે જ્યાં ઊભા હોય એ બધી બરાબર ત્યાંની બધી સેન્ડ અને રેતીને આપણે બધું જોતા હોઈએ, પથ્થરો ને એ બધું ત્યાંનું ગ્રાઉન્ડ છે. ચલો ધ્યાન આપજો શું થાય છે. બરાબર છે, એને આપણે ડ્રો કરી નાખી. બરાબર, આખું રેડી. ચલો હવે વાત આગળ વધારી કે સી બ્રીઝ છે તમને ક્યારે જોવા મળશે ભાઈ, તો ડેમાં એટલે કે દિવસમાં જોવા મળશે. બરાબર છે, એને લખી જ દઉં છું નીચે, જોતા જાજો. ડે ટાઈમ, આ બધા નાના નાના પોઈન્ટ હોય પણ જરૂરી હોય. બરાબર, કારણ કે પછી એના ઉપરથી બધું સમજાતું હોય. તો ડે ટાઈમની વાત છે. ચલો તો ડે ટાઈમની અંદર જ્યારે સન છે બરાબર છે એની આપણે વાત કરી. બરાબર, કે ડે ટાઈમની અંદર જે સનરાઈઝ છે બરાબર છે ને, સનરાઈઝ એ શું થશે જ્યારે અહીંયાથી આવતા હશે આ રીતે. બરાબર, તેનાથી શું થશે, આખું જોયેલું હશે તો શું છે કે પછી વાંધો નહીં આવે. કે આમાં મોટા ભાગના સ્ટુડન્ટને છે ને આ કન્સેપ્ટમાં કન્ફ્યુઝન થાય છે. એટલે જ આપણે બહુ શાંતિથી અને એકવાર વ્યવસ્થિત ડ્રોઈંગ કરીને સમજી જઈએ. બરાબર, એકવાર સમજાઈ ગયું પછી કાંઈ ટેન્શન નથી. નહીં તો તમારે 2 વાર 3 વાર 4 વાર પૂછવું પડશે, વાંચવું પડે, નેટ ઉપર જોવું પડે અને સરવાળે જોવા જાવ તો તમારો વધારે ટાઈમ બેસશે. બરાબર છે, તો એકવાર વ્યવસ્થિત જોઈ લેજો કે ભાઈ સનલાઇટ છે એના લીધે શું થશે ભાઈ, સનરાઈઝના લીધે બરાબર ધીમે ધીમે આ બધી વસ્તુ ગરમ થશે. હવે કી પોઈન્ટ આવે છે ખાસ જણાવજો. મેં તમને કીધું હતું હું તમને યાદ કરાવીશ. બરાબર છે, કે પાણી એટલે કે જો વોટર છે અંદર જો એની સ્પેસિફિક હીટ ઓલમોસ્ટ બધા કરતાં વધારે છે. એમ નહીં કે તો હાઈએસ્ટ છે, પણ તમે ટેબલ ચેક કરશો. મેં તમને કીધું હતું કે ટેબલ ચેક કરજો, એના બધી નોલેજ મળશે, ઇન્ફોર્મેશન મળશે. ભલે તમે ડેટા યાદ ન રાખો તો કાંઈ નહીં, તો તમને કમ્પેરિઝન કરવાની મજા આવશે. તમે ટેબલ ચેક કરજો, એમાં આ સેન્ડ એટલે કે રેતી માટે અથવા તો સ્ટોન્સ માટે બરાબર અને વોટર માટે બધા વસ્તુ માટેના સ્પેસિફિક હીટ આઈ થિંક આપેલા છે. તો વોટરની સ્પેસિફિક હીટ વધારે હોવી એટલે શું થાય, તો હું જ્યાં બોલું છું યાદ રાખજો, બેઠે બેઠો તમને રેફરન્સ બુકમાં MCQ જોવા મળશે, થિયોરિટિકલ MCQ સમજાય કે એની સ્પેસિફિક વધારે હોવી એનો મતલબ શું થાય ભાઈ. મેં તમને કીધું હતું કે વોટરનું ટેમ્પરેચર તમારે 1 સેલ્સિયસ કે 1 કેલ્વિન જેટલું શું કરવું હોય ભાઈ, ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરવું હોય તો તમારે એની અંદરથી એની જે સ્પેસિફિક હીટ છે 4186 એટલા જૂલ તમારે એને જે શું કરવી પડે ભાઈ, લૂઝ કરવી પડે અથવા તો એને તમારે સામેથી આપવી પડે. સમજાય છે ભાઈ. તો એની સ્પેસિફિક વધારે હોવી એનો મતલબ શું થાય કે એને યાદ રાખજો ગરમ થવામાં પણ વાર લાગશે અને જો ગરમ થઈ ગયો પછી એને ઠંડુ થવામાં પણ વાર લાગશે. વિચાર લો શાંતિથી. આ પોઈન્ટ કામનો છે. તમે રેફરન્સ ખોલશો કે કોઈ પણ MCQ સોલ્વ કરશો તો આ જે હું બોલ્યો છે એના ઉપરથી તમને 4 થી 5 અલગ અલગ ટ્વિસ્ટ કરેલા MCQ 100% જોવા મળશે. હું સોલ્વ કરાવીશ ત્યારે પણ તમને યાદ કરાવીશ પાકું. ચલો તો નેક્સ્ટ પોઈન્ટ શું લખશું ભાઈ, ચલો એ પોઈન્ટ પછી આપણે લખી નાખી, પહેલાં આને જોઈ લ્યો. બરાબર છે ને, ઓકે. તો હવે શું થશે ભાઈ, વોટર છે એને શું થશે ડે ટાઈમમાં જે સનરાઈઝ આવશે એમાંથી એને ગરમ થતાં શું લાગશે, વાર લાગશે. યાદ રાખજો વોટર કરતાં જે આ સેન્ડ પાર્ટિકલ્સ છે સાંભળજો એની સ્પેસિફિક ઘણી ઓછી હશે. એટલે સેન્ડ પાર્ટિકલ્સ એ શું થશે ભાઈ, ફટાફટ ગરમ થશે. ફટાફટ ગરમ થશે એટલે સેન્ડ પાર્ટિકલ્સનું ટેમ્પરેચર શું થશે ભાઈ, સ્પીડમાં ઇન્ક્રીઝ થતું જશે. વોટર પાર્ટિકલના ટેમ્પરેચરને વધતા વાર લાગશે. આખી વસ્તુ સમજાય છે ભાઈ. તો થશે શું હવે સાંભળો જોઈએ. તો અહીંયાની જે એર છે બરાબર એ ક્યાં જશે ભાઈ, ઉપર જશે. રેડી, અહીંયા હું લખું જ છું કે ગ્રાઉન્ડની નજીકની જે એર હશે એ કેવી હશે બોલો જોઈએ.
હોટ એર હશે, બરાબર છે. અને ગ્રાઉન્ડથી ઉપર આપણે વિચારીએ તો આ જે એર છે એ શું થશે, હોટ એર છે એ ક્યાં જશે ભાઈ બોલો જોઈએ. આપણે આવું યાદ હોય તો રે ઓપ્ટિક્સવાળું ચેપ્ટર નંબર 9 12th સ્ટાન્ડર્ડ અથવા તો આપણે 10thમાં સ્ટડી કરી ગયા છીએ, બરાબર છે. મિરાજ અથવા મિરેજ જેને કહેવાય, માઇરેજ અથવા મિરાજ કહેવાય, બરાબર. તો મિરાજમાં તમે સ્ટડી કરી ગયા છો કે ભાઈ શું થાય છે, રણની અંદર એટલે કે ડેઝર્ટની અંદર અથવા તો રોડ ઉપર પણ એકદમ સમર ટાઈમ હોય તો શું થાય ભાઈ, નીચેની જે એર છે એકદમ ગરમ થઈ અને એની ડેન્સિટી શું થશે ભાઈ, ડિક્રીઝ થશે અને એ એર ક્યાં જાય છે, ઉપર જાય છે, સાચું કે નહીં. તો સેમ વસ્તુ છે કે આપણી જે હોટ એર છે, બરાબર છે, એની ડેન્સિટી કેવી હશે, ઓછી હશે. એટલે હોટ એર બધી ક્યાં જશે ભાઈ, સમજાઈ ગયું. હોટ એર બધી ક્યાં જશે ભાઈ, ઉપર તરફ જશે. શું કામ? કે એની ડેન્સિટી ડિક્રીઝ થશે, બરાબર. એટલે નેચરલી આવ્યું ને, આ બધું નેચરલ થાય છે, આપણે કાંઈ કરતા તો છીએ નહીં, ઉપર જશે. ચલો હવે નીચેની જે એર છે એ ક્યાં જશે ભાઈ, લેસ ડેન્સ એર છે એ બધી ઉપર જશે. એટલે હવે થશે શું, સાંભળજો, કે ત્યાં પ્રેશર જે શું થશે, ડિક્રીઝ થશે, બરાબર છે. તો આ જગ્યાએ પ્રેશર શું થશે ભાઈ, પ્રેશર વિલ ડિક્રીઝ, બરાબર. અને પ્રેશર ડિક્રીઝ થશે, સાંભળજો, એટલે સિમ્પલ વાત છે, પ્રેશર ડિફરન્સ પ્રોડ્યુસ થાય. પ્રેશર ડિફરન્સ પ્રોડ્યુસ થાય એટલે અહીંયાની જે કોલ્ડ એર હોય, લખી દઉં, બરાબર. કેમ કોલ્ડ એર, સમજાઈ ગયું ભાઈ? કારણ કે આને યાદ રાખજો, ગરમ થતા હજી વાર લાગશે, બરાબર છે. તો આના રિસ્પેક્ટમાં કહું છું કે આના રિસ્પેક્ટમાં આની હવા કેવી હોય, ઠંડી હોય. તો જે વોટર પાસેની જે કોલ્ડ એર છે ડ્યુ ટુ પ્રેશર ડિફરન્સ, ચલો પ્રેશર ડિફરન્સ હોય, ડેન્સિટી ડિફરન્સ હોય, દુનિયાનો કોઈ પણ ડિફરન્સ હોય, ટેમ્પરેચર ડિફરન્સ હોય, હાઇટ ડિફરન્સ, તમને ખબર છે કે તમારો જે સબસ્ટન્સ છે ક્યાંથી ક્યાં મૂવ થાય, બોલો પાર્ટિકલ્સ ક્યાંથી ક્યાં મૂવ થાય, તો કે હાઈ ટુ લો, બરાબર છે. તો અહીંયા પ્રેશર ડિક્રીઝ થશે, તો અહીંયાથી ઓબ્વિયસલી અહીંયા જેટલું પ્રેશર હશે એટલું જ હશે, પણ આના રિસ્પેક્ટમાં આનું પ્રેશર શું થશે, ડિક્રીઝ થાય. તો આ બે વચ્ચે પ્રેશર ડિફરન્સ પ્રોડ્યુસ થાય. તો ત્યાંથી જે ઠંડી હવા છે એ ઓટોમેટિક શું થશે ભાઈ, આ જે નીચેની જગ્યા જે ખાલી થાય છે, જો બુકમાં લખ્યું છે વાંચજો, આજે નીચેની જગ્યા જે ખાલી પડશે, કેમ ખાલી પડી સમજાણું, કે ત્યાંની જે ગરમ એર હતી, કોલ્ડ હોટ એર, બરાબર, જે ડેન્સિટીના લીધે શું થશે ભાઈ, ઉપર જશે ડ્યુ ટુ ડેન્સિટી ડિફરન્સ, સમજાય છે. અને આ જે એર છે એ શું થશે, ડ્યુ ટુ પ્રેશર ડિફરન્સ, હાઈ પ્રેશર ટુ લો પ્રેશર, અહીંયા શું થશે ભાઈ, મૂવ થશે, બરાબર છે. એટલા માટે સાંભળજો, અહીંયા કોઈ પર્સન ઊભો હોય, બરાબર છે, જોવો જોઈએ, રેડી છે. તો એને શું લાગશે ભાઈ, આ જે હવા છે એ ઠંડી લાગશે. એટલે કાયદેસર લખી આપવું જોઈએ, આને સી બ્રીઝ કહેવાય, બરાબર. તો બધી જગ્યાએ તમને આવું પરફેક્ટ ક્લેરિફિકેશન જોવા નહીં મળે, એટલે કોઈ જાતનું કન્ફ્યુઝન ન થાય એ રીતે જ લખેલું છે કે આવા પોઈન્ટમાં જ કન્ફ્યુઝન થતું હોય છે, બરાબર. તો આ જે ઠંડી હવા છે એ દરિયામાંથી એટલે કે સીમાંથી તમારા સુધી જે પહોંચે છે, બરાબર. અને તમને જે ઠંડી લહેરનો અહેસાસ થાય છે, બરાબર છે, એના માટે રીઝન શું છે ભાઈ, સી બ્રીઝ કઈ રીતે કામ કરે છે ખ્યાલ આવી ગયો. તેમાંથી જે જરૂરી છે એ પોઈન્ટ હું ખાસ લખું છું, બરાબર. અને તમારે વ્યવસ્થિત નોટ ડાઉન કરવું હોય તો કરી લ્યો, થોડુંક આને આપણે નાનું કરી નાખી, ઓકે છે ભાઈ. ચલો જોવો જોઈએ, રેડી. હા, તો આને આપણે મેઇન પોઈન્ટ એ ખાસ લખી નાખી, જોવો જોઈએ. અહીંયા પહેલાં આપણે એર માટે લખશું, બરાબર છે, જોવો જોઈએ. ground particles will have less specific heat. અને લખી દઉં છું, water will have more specific heat. ચલો હવે અત્યારે તો તમને સમજાઈ ગયું, બરાબર, કે ભાઈ વોટરની સ્પેસિફિક મોર છે એટલે શું થાય, તો કે ભાઈ પાણી છે ને એનું ટેમ્પરેચર વધતા ને ઘટતા બેમાં વાર લાગે. અમુક ટાઈમ પછી તમે વાંચશો તો પછી તમને યાદ જ નહીં આવે કે સાહેબ આ લખ્યું તો એ બરાબર છે, ને ટેબલમાં અમને દેખાઈ જાય કે યસ કે ભાઈ વોટરની સ્પેસિફિક વધારે છે. એનું રીઝન લખવાનું રીઝન શું છે, એનો કહેવાનો મતલબ શું છે, તો એ જ મેઇન તમારો પોઈન્ટ છે ને ભાઈ. આ બજે તો એને આપણે શું કરી ભાઈ, લખી જ નાખી. ચલો એનાથી થશે શું ભાઈ, ત્યાં લખી દઉં છું ભાઈ, ધેટ મીન્સ water will take more time. હવે ને ભાઈ વોટર છે વધારે ટાઈમ લેશે, શેમાં, તો કે ભાઈ ટેક મોર ટાઈમ ટુ ગેટ
હોટ ટુ બીકમ હોટ ઓર કોલ્ડ, બરાબર છે કે ભાઈ એ ગરમ કે ઠંડુ થવા માટે વધારે ટાઈમ લેશે. એકદમ ઇઝી લેંગ્વેજમાં લખી આપ્યું છે ભાઈ, બરાબર, કે તમને ગમે ત્યારે રીડ કરો તો ખ્યાલ આવે કે ભાઈ સ્પેસિફિક વધારે છે તેનાથી શું કહેવા માંગે છે. રેડી છે? તો એટલા માટે શું થાય છે ભાઈ કે દરિયાનું પાણી જે વોટર છે એની આસપાસની જે એર હશે એ થોડી ઠંડી હશે, તો એ એર છે એ ક્યાંય ડિસ્પ્લેસ થશે નહીં. સમજાય? આ એર તો શું થશે ભાઈ, ગ્રાઉન્ડની નજીકની એર તો શું છે ભાઈ ગરમ થાય છે, એટલા માટે શું થશે ડિસ્પ્લેસ થઈને ઉપર રહી જાય છે. સમજાય છે ભાઈ? એટલા માટે ત્યાંથી પ્રેશર ડિફરન્સ પ્રોડ્યુસ થાય અને આ ઠંડી હવામાં આવશે. રેડી? તો ચલો આને લખી લો. એટલે નેક્સ્ટ આપણે વાત કરી ગ્રાઉન્ડ વેવ્સની. તો હજી આમાં કંઈ ડાઉટ હોય ને તો હજી એક ચાન્સ છે કે ગ્રાઉન્ડ વેવ્સની અંદર આના કરતાં આખી ફિનોમિના જે શું થશે ભાઈ ઊંધી થશે. પાકું છે? ચલો લખી લો ફટાફટ. ચલો ભાઈ નેક્સ્ટ આવશે જોવો જોઈએ. ઓકે, સેકન્ડ પાર્ટ આવશે ગ્રાઉન્ડ વેવ્સ. રેડી છે? ચલો ગ્રાઉન્ડ વેવ્સમાં શું થશે ફટાફટ એનું ડ્રોઈંગ જોઈ લઈ. ચલો જોવો જોઈએ. ઓકે, એની અંદર સેમ ચીઝ આ રીતે સી વોટર હશે, બરાબર છે. અહીંયા શું હશે ભાઈ તો કે ગ્રાઉન્ડ હશે. રેડી? શું લખશું આપણે બોલો જોઈએ. ગ્રાઉન્ડ, અહીંયા શું હશે સી. રેડી? ચલો હવે નેક્સ્ટ આપણે વાત કરી. હવે એ પહેલાં ક્લેરિફિકેશન કરી નાખીને આપણે. એટ નાઇટ કે ભાઈ હવે રાત્રે એના કરતાં ઊંધું થશે. કઈ રીતે જોજો ભાઈ. એટ નાઇટ ચલો ભાઈ રાતે તો શું હશે તમને ખ્યાલ આવી ગયો, બરાબર છે. આ રીતે મૂન હશે. આમાં ખાલી ધ્યાન આપવા ખેંચવા મળે છે, બરાબર છે. ચલો તો હવે શું થશે કે રાત્રે છે એ તમને ખબર છે કે ભાઈ આમાંથી જે હીટ રેસ આવતા હતા, બરાબર છે, જે બધાય સનમાંથી સનરેસ હતા એ તો આવવાના બંધ થયા છે, બરાબર. રાતે એકદમ ઠંડક થઈ જાય. તો હવે થશે શું ભાઈ, મેં કીધું ને એ પ્રમાણે કે ભાઈ આ જે આપણી જે સેન્ડ છે અથવા તો જે ગ્રાઉન્ડ છે, બરાબર છે, એની સ્પેસિફિક ઓછી હશે. એટલે શું થશે ભાઈ એ ફટાફટ શું થશે ઠંડુ થઈ જશે, બરાબર. તો એ પોઈન્ટ આપણે પહેલાં લખી જ નાખી. આ તમારા મેઇન કી પોઈન્ટ છે, બરાબર. ડ્યુ ટુ લેસ સ્પેસિફિક હીટ, ડ્યુ ટુ લેસ સ્પેસિફિક હીટ ground will become cold in less time, બરાબર ને ભાઈ. ઓછા ટાઈમમાં શું થશે ભાઈ એ ગ્રાઉન્ડ છે એ ઠંડુ થઈ જશે, બરાબર છે. અને જે આખો દિવસ જે પાણી ધીમે 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 કરી અને માંડ ગરમ થયું હશે, બરાબર છે, એ પાણી જે એ રાતે શું થશે ભાઈ ઠંડુ થવાની ટ્રાય કરશે. એમાંથી જે હીટ લૂઝ થશે, એની હીટ વધારે છે ને ભાઈ, એની સ્પેસિફિક હીટ વધારે છે, તો એનું ટેમ્પરેચર ઘટવામાં શું લાગશે ભાઈ વાર લાગશે. રેડી? એન્ડ ડ્યુ ટુ મોર સ્પેસિફિક હીટ વોટર વિલ બી વોર્મર. તો ચલો ભાઈ વોટર કેવો હશે એકદમ વોર્મ હશે, બરાબર. વોર્મર એટ નાઇટ, બરાબર છે. તો હવે શું થશે ભાઈ કે એ વોટર છે, બરાબર, જેમાં આપણે હમણાં વાત થઈ પ્રમાણે હવે ઊંધું થશે કે પાણી એકદમ ગરમ હશે ને ધીમે ધીમે ઠંડુ થતું હશે, બરાબર. તો ત્યાંની જે એર છે, બરાબર છે, લખી આપું છું, ત્યાંની જે ઠંડી હવા હતી હવે શું થશે ઊંધું થઈ જશે ને. એ એર કેવી હશે વોર્મર હશે. એટલે લખી જ આપું છું વોર્મર એર છે, બરાબર. એ કેવી ક્યાં જશે ભાઈ ઉપર જશે. વોર્મર એર
ઉપર જશે અને અહીંયાની જે એર હશે એ કેવી હશે? એકદમ ઠંડી થઈ ગઈ છે. સમજાય? તો ભાઈ એ તો કોલ્ડ એર છે એટલે એ ક્યાંય ઉપર નહીં જાય, કારણ કે એ તો ઠંડી એર છે એટલે એની ડેન્સિટી તો વધારે જશે. તો હવે થશે શું? સમજાઈ ગયું ભાઈ કે આ વોર્મર એર ઉપર જાય એટલે અહીંયા શું થશે ભાઈ? આખી જગ્યા એક ડિફરન્સ છે, પ્રેશર ડિફરન્સ પ્રોડ્યુસ થશે, એટલે કે ત્યાંનું પ્રેશર હવે ત્યાંનું ડિફરન્સ પ્રેશર શું થાય? ડિક્રીઝ થશે. બરાબર છે? એટલે પ્રેશર ડિફરન્સના લીધે શું થશે ભાઈ? અહીંયાની જે હાઈ પ્રેશર કોલ્ડ એર છે એ શું થશે ભાઈ? આ રીતે મૂવ થઈ અને બરાબર છે સી એટલે કે દરિયા બાજુ જશે. રેડી? તો જો તમે ત્યાં બેઠા હોય, અહીંયાની વાત કરું છું, સમજાય છે ભાઈ? તો તમને શું થશે ભાઈ? ઠંડી હવાનો અહેસાસ થશે. જ્યારે અહીંયા ઉલટાનું તમને શું લાગશે ભાઈ? ગરમ હવા જેવું લાગશે. કેમ? તો ઠંડી હવા છે એટલે આ વસ્તુ તો નો ડાઉટ ત્યાંનું ગ્રાઉન્ડ છે એ ઠંડુ જ હશે. બરાબર છે? પણ તમે આની આજુબાજુ બેસશો તો આની જે વોર્મર એર છે એકદમ બરાબર છે, થોડી ગરમ એર છે એ શું થશે? તમારી આજુબાજુ તમને દેખાશે, તમને એવી ફીલ થશે કે ભાઈ ત્યાં રાતે ઉલટાની ગરમી જેવું લાગશે. બરાબર છે? તેનું રીઝન આ છે. તો છે ભાઈ એને શું કહેવાય? સમજાઈ ગયું? મેઇન આ પોઈન્ટ છે કે આમાં ગ્રાઉન્ડ વેવ્સ ક્યાં છે? તો આ ગ્રાઉન્ડ વેવ્સ છે. તો ગ્રાઉન્ડ વેવ્સ આને શું કામ કહેવાય? સમજાઈ ગયું ભાઈ? બિકોઝ એ ગ્રાઉન્ડમાંથી ક્યાં જાય છે? ઉલટાનું દરિયા તરફ એટલે કે સી બાજુ જાય છે. આખો ખ્યાલ આવી ગયો ભાઈ? તો આ રીતે શું થશે ભાઈ? ડ્યુ ટુ પ્રેશર ડિફરન્સ, બરાબર છે, પછી ડ્યુ ટુ સ્પેસિફિક હીટ, આ બધા ફિનોમિના લીધે શું થશે? તમને ઠંડો પવન એટલે કે બરાબર કે ગરમ પવન જેનો અહેસાસ થશે. બરાબર? ચલો એને લખી લ્યો. એટલે છેલ્લો આવશે એક્ઝામ્પલ આપણો ટ્રેડ વાઇન. બરાબર છે? ઓકે ચલો ભાઈ કમ્પ્લીટ. હા, તો નેક્સ્ટ એક્ઝામ્પલ શું હશે? થર્ડ એનું ચલો ટ્રેડ વાઇન શું છે એની આપણે વાત કરી. ઓકે જોવો જોઈએ. ચલો ભાઈ, તો આ આપણી અર્થ છે એના માટેની ચર્ચા કરવાની છે. બરાબર? ટ્રેડ વાઇન. હા, તો આની અંદર શું થશે એની વાત કરી. ચલો, તો બેઝિક વસ્તુ તમને બધી ખબર જ છે. બરાબર? કે અહીંયા શું હશે, અહીંયા શું હશે. બરાબર છે? ખરેખર થોડુંક સ્લાન્ટ હશે ત્યારે હું આમ ડ્રો કરું છું. તમે સ્લાન્ટ ડ્રો કરો તોય ચાલે. બરાબર છે? તમને ખ્યાલ જ છે બધાને. અહીંયા શું હશે ભાઈ? બધાને ખબર છે પોલ્સ હશે. અહીંયા શું હશે ભાઈ? બધાને ખબર છે ઇક્વેટર હશે. બરાબર છે? અને અહીંયા શું હશે? નોર્થ, નીચે સાઉથ, રાઈટ સાઈડ ઈસ્ટ, અને અહીંયા શું હશે ભાઈ? વેસ્ટ હશે. ચલો, હવે સિમ્પલ વાત છે. ડ્યુ ટુ સન, સૂર્યના લીધે તમને ખબર છે ભાઈ સન છે ક્યાં તમને જોવા મળશે? ઈસ્ટમાંથી વેસ્ટમાં જતો હોય, બધું બધાને ખ્યાલ જ હોય. રેડી? તો તમને નોલેજ હોવું જોઈએ કે પોલ્સ બાજુ જેટલા સિટી છે એ બધાને આમ નોલેજ હશે જ કે એકદમ ઠંડા હોય છે. બરાબર છે? તો એ લખી દઉં છું કે આ જે આખો એરિયા છે એ શું હશે ભાઈ? એકદમ કુલ હશે. પોલ્સ બાજુનો એરિયા સમજાય છે ભાઈ? અને ઇક્વેટર બાજુનો જે આખો એરિયા છે કેવો હશે ભાઈ? હોટ હશે એટલે કે ગરમ હશે. હવે થશે શું ભાઈ? કે બુકમાં નોર્થ ઈસ્ટ બાજુની વાત આપેલી છે, તો તમારું આ શું થશે? નોર્થ ઈસ્ટ થશે. આવી તો તમારી એનસીટીમાં તમને જોવા મળશે. બરાબર ને? નોર્થ ઈસ્ટ કોને કહેવાય? બે વચ્ચેનું આ જે આખો પાર્ટ છે. બરાબર? તો ત્યાંની આખી વાત કરેલી છે. કઈ રીતે શું જોવું જોઈએ? તો હવે ઇક્વેટર આખું ગરમ હશે. સાંભળજો તો શું થશે ભાઈ? કે અહીંયાથી સેમ હમણાં આપણે જે શીખાતા એ રીતે સાંભળજો કે ત્યાંની જે ગરમ હવા છે લેસ ડેન્સ, લખી જ દઉં બસ, લેસ ડેન્સ હોટ એર. હવે અહીંયા શું હશે ભાઈ? એકદમ કોલ્ડ એર હશે. તો થશે શું ભાઈ? કે આ જે ગરમ હવા છે એ શું થશે? થોડીક ઉપર જશે. બરાબર છે? એટલા માટે શું થશે? ત્યાં પ્રેશર ડિફરન્સ પ્રોડ્યુસ થાય. પ્રેશર ડિફરન્સ પ્રોડ્યુસ થાય એટલે આ બધી હવા છે બરાબર છે? આ રીતે મૂવ થશે નોર્થ બાજુ. ખાસ ધ્યાન આપજો. અને નોર્થમાંથી જે કોલ્ડ એર છે એ બધી શું આવશે ભાઈ? ઇક્વેટર તરફ આવશે. હવે થશે શું ભાઈ? કે સાથે સાથે અર્થ પણ શું થતી હશે? રોટેટ થતી હશે. તો તમને એમાં પોઈન્ટ જોવા મળશે જ એનસીઆરટીમાં. બરાબર છે? કે ભાઈ અર્થના રોટેશનના લીધે શું થશે ભાઈ? કોન્વેક્શન પ્રોડ્યુસ થશે. બરાબર છે? કે આ જે ઇક્વેટરમાંથી જે ઓલી એર જાય છે, બરાબર છે, એ જે એર છે બરાબર ત્યાંથી મૂવ થઈ એની જે વાઇન્ડ છે તમે જોઈ શકો છો. બરાબર? જે વાઇન્ડ છે એ ત્યાંથી મૂવ થઈ અને પાછો શું થશે ભાઈ? ત્યાંથી રિટર્ન થશે. હવે શું કામ? તો ફરીથી રિપીટ કરું છું. અર્થના કન્ટિન્યુઅસલી મૂવમેન્ટના લીધે. બરાબર છે? એ જે વાઇન્ડ મૂવમેન્ટ થાય છે પાછો આવે છે ઇક્વેટર બાજુ, એ જ વાઇન, એ વાઇનને કહેવાય ટ્રેડ વાઇન.
અને એની સ્પીડ છે એ પણ આમાં આપેલી છે બહુ વધારે હોય, બરાબર. જ્યારે નોર્થ બાજુ છે એ એટલો બધો વાઇન્ડ કે પવન હોતો નથી, બરાબર છે. ઇક્વેટર બાજુ તમને ટ્રેડ વાઇન્ડ છે એ બહુ જોવા મળશે. તેનું રીઝન શું છે કે એ જે વાઇન્ડ છે, હોટ એર, બરાબર, એ બધી ક્યાં જશે? નોર્થ બાજુને. નોર્થ ઈસ્ટ બાજુ હજી તો પહોંચશે, ત્યાંથી પાછી શું થશે? અર્થના મુવમેન્ટના લીધે એ પાછી રિટર્ન થશે, બરાબર છે. આવો એક્સપેરિમેન્ટ તમારે ટ્રાય કરવો હોય અથવા તો નેટ ઉપર જોવો તો યુટ્યુબમાં તમે જોજો, અથવા તમે જોઈ શકો છો કે કોઈ પણ તમે ફેરની અંદર, ફન ફેરમાં, એટલે કે તમે કોઈ મેળામાં ગયા હોય ને તમે કોઈ આ રીતે રોટેટ થતી હોય ચકેડીમાં બેઠા હોય, બરાબર, અને તમારે સામ સામે આમ બેસવાનું, જોઈ લેજો. અને કોઈ પણ એક પર્સન જે એના હાથમાં બોલ હોય, બરાબર, જોઈ લેજો. એ બોલ છે, બરાબર, તમારે સામેના પર્સનને ઓલું જે ચક્કર જોરથી સ્પીડમાં ફરતું હોય ત્યારે તમારે આ બોલ છે એ એક્ઝેક્ટ સામે બેઠેલા માણસને તમારે ફેંકવાનું. શું થશે એ મને કહેજો અથવા જોઈ લેજો, બરાબર, કે એ બોલ છે એ આ રીતે આખું શું થશે? આમથી પાછું આવશે, કાં તો કે પેલું ચક્કર શું થાય છે? રોટેટ થાય છે. તો અર્થના રોટેશન લીધે શું થશે ભાઈ? ઓલો જે એર છે એ પાછો જે ટ્રેડ વાઇન્ડ છે એ શું થશે? આ રીતે રિટર્ન થઈ અને પાછો ઇક્વેટર બાજુ જોવા મળશે, બરાબર છે. તો આ તમે યુટ્યુબમાં એ ટાઈપના વિડીયો જોઈ શકો છો, તો તમે પોતે પણ ટ્રાય કરી શકો છો, બરાબર. તો અર્થનું રોટેશન છે એ પણ આમાં હીટ કોન્વેક્શન પ્રોડ્યુસ કરશે. મેં કીધું હતું ને ફોર્સફુલી, બરાબર છે. અથવા તો આમાં તો ભાઈ ફોર્સફુલી ન કહેવાય, બિકોઝ નેચરલી થાય છે, બટ અર્થના રોટેશન લીધે શું થાય છે ભાઈ? કે જે ટ્રેડ વાઇન્ડ છે એ પાછો રિટર્ન થશે ક્યાં? ઇક્વેટર બાજુ, જેને આપણે કહીએ ટ્રેડ વાઇન્ડ, બરાબર છે. તો આ રીતે શું કરશે? ટ્રેડ વાઇન્ડ છે એ કામ કરશે. ચાલો આને નોટ ડાઉન કરી લો ફટાફટ. ચલો રેડી. તો આજે તમે જોયું ભાઈ કે આપણે હીટ કોન્વેક્શન છે એને કમ્પ્લીટ કર્યું, બરાબર છે. જેની અંદર આપણે બે મેઇનલી ટાઈપ જોયા, નેચરલ અને ફોર્સ. નેચરલમાં આપણે 3 એક્ઝામ્પલ જોયા, બરાબર. કયા તો કે સી બ્રીઝ છે, ગ્રાઉન્ડ વેવ છે અને ટ્રેડ વાઇન્ડ, બરાબર છે. તો તમે જો એનસીઆરટી કે કંઈ પણ રિફર કરતા હોય તો એમાં પણ ટીક કરી લેજો. કોઈ લાઈન ના સમજાય તો ખાસ પૂછજો, એકદમ બેઝિક ક્વેશ્ચન જ પૂછાતા હોય છે, બરાબર છે. ઓવર મેથેમેટિકલનો કોઈ મતલબ નથી, આપણે તો કરવાના જ છીએ, પણ બેઝિક તમને જે કન્સેપ્ટ છે એ સમજાવવો જોઈએ. અને લાસ્ટ પેપર્સના તમે એમસીક્યુઝ આ ચેપ્ટરની રિલેટેડ જોશો તો તમને આઈડિયા આવશે કે બહુ ઇઝી અને આપણે જે રસ્તેથી આગળ વધી જઈએ એને રિલેટેડ જ બધું પૂછેલું છે, બરાબર. તો એમાં કંઈ ડાઉટ હોય તો ખાસ પૂછજો. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો, આપણે લોકો આ ચેપ્ટરનો છેલ્લો ભાગ એટલે કે હીટ રેડિયેશન સ્ટડી કરવા છે. એટલે એમ નથી કહેતો કે ભાઈ હીટ રેડિયેશન નેક્સ્ટ ટાઈમ પૂરું થઈ જશે, બરાબર છે. હીટ રેડિયેશનની અંદર 2-3 સાયન્ટિસ્ટ આવશે, ન્યૂટન્સ કુલિંગ લો છે, સ્ટીફન બોલ્ટ્ઝમેન આવશે, વિન્સ ડિસ્પ્લેસમેન્ટ લો આવશે. એટલે 1 કે 2 લેક્ચરનું કામ હજી બાકી છે, બરાબર. અને તમારું હીટ રેડિયેશન શું થશે ભાઈ? કમ્પ્લીટ થાય એટલે ચેપ્ટર ઓવર, બરાબર. અને પછી આપણે જે વખતે જે કરી છીએ એ પ્રમાણે 3 થી 4 લેક્ચર્સ, બરાબર, ઘણા બધા લોટ્સ ઓફ, અને જેટલા ઇમ્પોર્ટન્ટ છે ઓલમોસ્ટ બધા એમસીક્યુઝ છે અલગ અલગ ટાઈપના, બરાબર, એ આપણે સોલ્વ કરશું. રેડી? સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.